પરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પંકજભાઈ મહેતા અને તેમના પત્ની પર આવારા તત્વો દ્વારા તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કરી 50,000ના ચેનની લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસે આરોપી સિદ્ધરાજ વાળાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત તેમના પિતાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોકુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ। લોખંડની પાઇપ વડે પણ માર મારેલ। ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ। માર મારવાની સાથે 50,000ની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ। ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે। તેના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે।